સમાચારની વાત કરીએ સુરતમાં ટ્રેન રદ થતા મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા છે। વડોદરાથી ઉધનાની ટ્રેન સુરત રદ થતા મુસાફરો અટવાયા છે। સુરત રેલવે સ્ટેશન પાસે ટ્રેન રોકાઈ ગઈ છે। ટ્રેનમાંથી ટપોટપ યાત્રાળુઓ ઉતરી પડ્યા છે। સુરત રેલવે સ્ટેશન નજીકમાં જ ઉતરી ગયા હતા। સુરત સ્ટેશન ઉતરવા ચેઇન પુલિંગ પણ કર્યાની શંકા છે। સોશિયલ મીડિયામાં અત્યારે વિડીયો વાયરલ થયા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, ટ્રેન રદ થતા એક પછી એક મુસાફરો ટ્રેનમાંથી ઉતરી રહ્યા છે। જોયું હશે કે આજે સતત સવારથી જોઈ રહ્યા છે કે જે રીતે અમદાવાદના અંદર જે ટ્રેન તૂટી પડી છે તેના કારણે ટ્રેનો રદ થઈ ગઈ છે તો કેટલીક ટ્રેનો લેટ ચાલી રહી છે। બસ આવી જ રીતે વડોદરાથી એક ટ્રેન આવતી હતી જે ઉધના જઈ રહી હતી, પરંતુ સુરત રેલવે સ્ટેશન નજીક જ આ ટ્રેન અટકી ગઈ હતી અને એમાંથી તમને દેખાશે કે ધડાધડ એક બાદ એક યાત્રીઓ સામાન સાથે નીચે ઉતરી પડ્યા હતા અને કાચા રસ્તાથી બહાર નીકળી રહ્યા હતા। સ્થાનિક સૂત્રોનું માનીને ચાલે તો કોઈ આ ટ્રેનની ચેઇન પુલિંગ કરી હતી અને ત્યારબાદ આ ટ્રેન વચ્ચે અટકી ગઈ હતી, જેના કારણે યાત્રીઓ ઉતરીને ત્યાંથી જ નીકળી ગયા હતા। જી, આભાર માહિતી માટે।